ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી પર પધાર્યા ને એ પૂર્વેની આપણે થોડીક પરિસ્થિતિ જોઈએ તો ભાગવતની અંદર જ્યારે ભક્તિ દેવી નારદ મુનિને મળે છે, આપણે ભાગવતની કથા સાંભળી છે, એમાં આ કથા આવે છે, અને એ વખતે ભક્તિ દેવી છે ને એ નારદજીને પોતાનો પરિચય આપતા કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ દેવી કહે છે કે હું ઉત્પન્ના દ્રવિડે એટલે દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો છે. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, વૃદ્ધિમ એટલે મોટી થઈશું, મારો ઉછેર થયો છે ક્યાંક ને કર્ણાટકની અંદર. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે, આ મહારાષ્ટ્રની અંદર પણ કોઈક જગ્યાએ મને સન્માન મળ્યું એટલે હું વૃદ્ધિ પામી, પાંગરી. પણ જ્યારે હું ગુજરાત પ્રદેશની અંદર ગઈ તો શું થયું? ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને મને ઘડપણ ઘેરી વળ્યું. કેમ? તો કે એ સમયે ગુજરાતની ધરતીની અંદર ભક્તિનો કોઈએ સન્માન ન કર્યો. આપણે પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા પછી કેવી ધરતી ઉપર પરિસ્થિતિ હતી ગુજરાતની અંદર. ત્યારે આપણે બહુ ડીપલી નહીં લઈએ, પણ તમે આજથી 250 પોણા 300 કે 300 વર્ષ પહેલાનો ઇતિહાસ ક્યારેક ખોલજો. ગુજરાતની ધરતીની અંદર કેવા કુરિવાજો હતા, કેવા ત્રાસદાયક તત્વો હતા, કેવી ખોટી માન્યતાઓ હતી, અરે કેવા ધર્મના નામે ધતિંગ થતા, કેવા વ્યસનો ચાલતા હતા સમાજની અંદર. એવા કુરિવાજો હતા જેવા કે બાળકીને દૂધ પીતી કરી અને બાળકીની હત્યા કરી નાખવાની, બાળ લગ્ન, અપહરણ, વિધવાઓનો તિરસ્કાર, સતી પ્રથા, અરે લગ્ન જેવા મંગળમય પ્રસંગે ફટાણાના નામે અપાર ગાળો બોલાય, નવરાત્રી, હોળી, ધૂળેટી જેવા પવિત્ર તહેવારોની અંદર પાપાચાર થાય. આવી રીતે અનેક પ્રકારના અમાનુષિક કુરિવાજો એ વખતે સમાજમાં હતા એમ ઇતિહાસ કહે છે. અરે સમાજની અંદર એટલા બધા ત્રાસદાયક તત્વો હતા, ચોર, લૂંટારાઓ, ધાડ પાડવો, બહાર વટિયાઓ, અરે આગેવાનો હોય, બાવા વૈરાગીઓનો પણ એ વખતે બહુ ત્રાસ હતો. રાજા છે એ પ્રજાના રક્ષક કહેવાય, એની જગ્યાએ રાજા જ પ્રજાનું ભક્ષણ કરનારા બની ગયા હતા અને પ્રજાને મારે, લૂંટે, મારપીટ કરે, આવી રીતે પ્રજાને ત્રાસ આપતા. ખોટી માન્યતાઓની અંદર જંતર મંતર, કામણ ટુમણ, ભુવા ભરાડી, મંત્ર મૂઠ, દોરા ધાગા, ભૂત પ્રેત, ડાકીની સાકીની, ઠગ ધૂતારા, જાદુ, કિમિયાગર, આવા તો ગુજરાતના ગામડે ગામડે ફરતા હોય. અમે આમ કરી દઈને, અમે આમ કરી દઈને, દોરા ધાગા કરાવે, જંતર મંતર કરે, મૂઠ મારીને પ્રજાને હેરાન કરે, લૂંટે, જેમ તેમ પરેશાન કરે. આવો એ વખતનો મહાભયંકર કાળ હતો કે પ્રજાને કોઈ રીતે સુખ નહોતું. અને ધર્મના નામે ધતિંગ થતા કૌલપંથ, વામપંથ, શાક્ત પંથ, નાસ્તિક, આવા બધા પંથો મળી અને શાસ્ત્રના અર્થને અવળા કરી નાખ્યા. બ્રાહ્મણોએ પણ યજ્ઞની અંદર હિંસાનું પ્રતિપાદન કરી, હિંસામાં યજ્ઞ કરાવીને માંસ ખાય અને ખવડાવે, આવો એ સમય પ્રચલિત હતો. અરે સાધુ બાવા ધર્મના નામે આડંબર કરી અને પરધન અને પર સ્ત્રીઓને લૂંટતા અને પોતાનું ધ્યાન કરાવતા. કુંવારી હોય, પરિણીતા હોય, વિધવા હોય, એને ગોપી બનાવીને પોતે કૃષ્ણ બનીને એની સાથે દુરાચાર આચરતા. આવી રીતે બધી રીતે શાસ્ત્રની મર્યાદા મૂકી અધર્મને જ ધર્મ મનાવી અને તમામ ધર્મનો મૂળથી નાશ કરી નાખ્યો. વ્યસનની અંદર વાત કરી તો ચલમ, ગાંજો, હોકો, ભાંગ, અફીણ, ડેડા, કસુંબો, દારૂ જેવા અનેક પ્રકારના વ્યસનો એની અંદર સતત મનુષ્યો રત રહેતા હતા. વ્યસન વિના કોઈ દિવસ પસાર ન થાય. અને એવી બધી ભયાનક પરિસ્થિતિ હતી ને કે ભક્તિ દેવી જ્યારે ગુજરાતની અંદર આવ્યા ને તો એ વૃદ્ધાવસ્થાને પામી ગયો. કોઈ જગ્યાએનું સન્માન ન થયું. અરે ઇતિહાસમાં તો એમ કહેવાય કે ગુજરાતની અંદર કોઈ ભગવાનના ભક્ત એ વખતે કોઈ જતા ને તો એને માણસો છે ને મારવા માટે દોડતા, એનો વિરોધ કરતા, તિરસ્કાર કરતા. આવી રીતે એ પ્રદેશ ધરતી ઉપર સર્વત્ર અધર્મ નાશ પામી ગયો, અધર્મ વૃદ્ધિને પામ્યો. કોઈ જગ્યાએ ભક્તિ રહી નહીં, જ્ઞાન સમૂળ અંધકારમય બની ગયું, વૈરાગ્યની કોઈ વાત નહીં. આવી જ્યારે પરિસ્થિતિ બધી જગ્યાએ થઈને અને એ વખતે ઘોર કળીકાળની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા અને એવો તો જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો ને કે બધાએ અંધકારનો નાશ કરી, અધર્મનો નાશ કરી
સદ્ધર્મનું સ્થાપન કરી જ્ઞાનનો પ્રકાશ કર્યો